જય ગજાનંદ, જય માતાજી। સોનું, ચાંદી કે પૈસા તમને જડે તો એનો મતલબ શું છે? શું કામે સામે ચાલીને તમારી પાસે આ સંપદા આવે છે? સોનું કોઈનું જડે, તમને કોઈની ચાંદી જડે, કોઈના પૈસા જડે, તો આ યોગો ક્યારે નિર્માણ થાય છે? એમ કહેવાય જ્યારે તમારા કુકર્મ કપાઈ ગયા હોય, તમારા પુણ્યનો ઉદય થયો હોય, તમારા જીવનની અંદર સુખની પ્રાપ્તિ થવાની હોય, ત્યારે ઈશ્વર તમારી કસોટી કરે છે। ત્યારે કસોટીમાં જો તમે પાર નથી ઉતરતા તો પાછું તમારે ઋણાનું બંધન અને કર્મના બંધન તમારે ભોગવવા પડે છે। જો એ સમયે તમે લલચાઈ ગયા કે લાલચ તમને આવી ગઈ, તમારી નીતિ ખોટી થઈ ગઈ, તો ઈશ્વરની જે કૃપા તમારી ઉપર થવાની હોય છે એ કૃપા અટકી જાય છે। માટે ક્યારેય પણ તમને એકાએક કોઈ પણ ધન સંપદા મળે કે સોનું ચાંદી મળે તો તમારે ક્યારેય પણ એની અંદર લાલચા ન રાખવી જોઈએ। એ જેનું હોય એને પરત આપવાનો પ્રયાસ કરવો જોઈએ, અથવા તો એ વસ્તુનું તમારે કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર દાન કરી દેવું જોઈએ। ક્યારેય પણ અનીતિનું ધન કે અનીતિનું સોનું ચાંદી તમારે તમારા ઘરની અંદર ન લાવવું જોઈએ। તમને જડે છે તો એનો મતલબ એવો નથી કે ઈશ્વરની તમારી ઉપર કૃપા છે, એનો મતલબ એવો છે કે ઈશ્વર તમારી કસોટી કરે છે, અને જો તમે એ લઈ લ્યો છો તો એ કસોટીમાં તમે નાપાસ થાવ છો। તો આ બાબતનું દરેક ભક્તો જરૂરથી ધ્યાન રાખજો। જય ગજાનન, જય માતાજી।